હર હર મહાદેવ મિત્રો 29 જાન્યુઆરી 2026 ગુરુવાર જયા એકાદશીના દિવસે આ જગ્યાએ ફેંકી દેજો એક મુઠ્ઠી મીઠું દરેક મનોકામના પૂરી થશે અને તમામ દોષોમાંથી મુક્તિ મળશે એટલું ધન આવશે કે સંભાળ્યું નહીં સંભળાય સરસ્વતી માતા અને લક્ષ્મી માતાના આશીર્વાદથી આખું વર્ષ ધન વરસતું રહેશે મિત્રો જેવું કે તમે બધા લોકો જાણો છો કે 29 જાન્યુઆરી ગુરુવારે જયા એકાદશીના દિવસે ઘણા બધા શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે। એટલા માટે આ દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે જુઓ મિત્રો મોરારી બાપુએ કહ્યું છે કે જ્યારે પણ જયા એકાદશી આવે તો તમારે માત્ર અને માત્ર એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય કરવો જોઈએ। આ ઉપાય એટલો ખાસ છે કે જો તમે સાચા મુહૂર્ત પર સાચી ક્રિયા અનુસાર એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય કરી લીધો જે પ્રાચીન કાળના સમયનો મહા ઉપાય છે તો માનીને ચાલો મિત્રો ભગવાન શનિદેવજીના આશીર્વાદથી તમારા જીવનનું ગમે તેટલું મોટું દુઃખ હોય તેનાથી તમને મુક્તિ મળી જશે। તમારી કોઈપણ મનોકામના હોય માની લો કે તમે નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો તમારી નોકરી લાગી જશે, તમારો બંધ પડે ધંધો તો ચાલી પડશે, જે બીમારીથી તમે ઘણા દિવસોથી પરેશાન હતા તે બીમારીમાંથી તમને મુક્તિ મળી જશે, તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે, તમારા જીવનમાં ધન આવવાના તમામ રસ્તાઓ ખુલી જશે અને માનીને ચાલો મિત્રો પછી તમારે કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે। એટલા માટે મિત્રો આ દિવસે તમારે ઉપાય જરૂર કરી લેવો જોઈએ, ભલે તમે આખું વર્ષ આ ઉપાય ન કર્યો હોય પણ જો તમે આ જયા એકાદશી ગુરુવાર તિથિના દિવસે જો આ ઉપાય કરી લીધો તો તમને આ ઉપાય કરવાનું એવું ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। એટલા માટે તમે લોકો આ એક મુઠ્ઠી મીઠાવાળા ઉપાયને એકવાર જરૂર કરી લેજો જેથી તમારા હાથમાંથી આ મોકો જતો ન રહે અને તમને આ ઉપાય કરવાનું ફળ મળી શકે। મિત્રો આ ઉપાય મોરારી બાપુએ પોતાની હમણાંની જ શનિદેવ મહાપુરાણની કથામાં બતાવ્યો જે ઉપાય આજે અમે તમને ખૂબ સારી રીતે સમજાવવાના છીએ। આ વિડિયો જોયા પછી આ ઉપાયને સમજવા માટે તમારે બીજો કોઈ વિડિયો જોવાની જરૂર નહીં પડે। તો ચાલો મિત્રો ઉપાય શરૂ કરીએ તેના પહેલા હે ભગવાન શનિદેવ તમારા આ વિડિયોને જે પણ લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરે તેના જીવનમાં ક્યારેય દુઃખ દર્દ આવવા ન દેતા, સાથે સાથે કમેન્ટ બોક્સમાં 5 વાર જય શનિદેવ જરૂર લખજો જેથી ભગવાન શનિદેવજીની કૃપા તમને બધાને પ્રાપ્ત થઈ શકે। આની સાથે હું તમને બધાને જણાવી દઉં કે તમે લોકો વિડિયો પૂરો નથી જોતા, કાપીને જુઓ છો અને ખોટા ઉપાય કરી લો છો તો તમને નિવેદન છે કે વિડિયોને પૂરો જરૂર જુઓ। મિત્રો આ જયા એકાદશી ગુરુવાર તિથિનો દિવસ આટલો ખાસ હોય છે અને એટલો મહત્વપૂર્ણ હોય છે, જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા પૂજાપાઠ અનુષ્ઠાથી જે મનોકામના પૂર્ણ નથી થતી તે જયા એકાદશી ગુરુવાર તિથિના દિવસે એક નાના એવા ઉપાય કરવાથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે અને ઘણા બધા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ જરૂર મળ્યું છે। જો તમે લોકો પણ આ ઉપાય કરવા માંગો છો તો તમે આ ઉપાયને પહેલા સરખી રીતે સમજી લેજો, સાંભળી લેજો અને ત્યારબાદ કરજો, તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે છે અને આ ઉપાય કરી લેવાથી તમારા ઘરમાં ભલે કોઈ પણ પ્રકારનું દુઃખ અને સમસ્યા કેમ ન ચાલી રહી હોય, તમને તેનું કારણ પણ નથી ખબર કે ભાઈ આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે, તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે જેમ કે પિતૃદોષ હોઈ શકે છે અથવા કોઈ પણ પ્રકારનો મંગળ દોષ પણ હોઈ શકે છે, તો આ દિવસે તમારે આ ઉપાય કરી લેવાનો છે। આ એક એવો ઉપાય છે જે ઉપાયને જો કોઈ વિશેષ દિવસ પર કરવામાં આવે તો ભાઈ તે વિશેષ દિવસનું જે ફળ છે તે તો આપણને મળે જ છે, પણ આપણે તે દિવસે આ એક મુઠ્ઠી
મીઠાવાળો ઉપાય કર્યો છે તો આપણને તેનાથી પણ મોટું ફળ મળે છે અને ફળ ખૂબ જલ્દી મળે છે કારણ કે તમે આ ઉપાયને ખૂબ જ મોટા અને વિશેષ દિવસ પર કરી રહ્યા છો. તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ, પરંતુ તે પહેલાં તમારે એ જાણવું આવશ્યક છે કે આખરે આ ઉપાય કયા સમયે કરવાનો છે, કોને કરવાનો છે અને કેવી રીતે કરવાનો છે. તો ચાલો અમે આગળ તમને વિડીયોમાં એક કરીને જણાવી દઈએ છીએ. તો મિત્રો, આ એક મુઠ્ઠી મીઠાવાળા ઉપાયને આપણે આ જયા એકાદશી ગુરુવાર તિથિના દિવસે કેવી રીતે કરવાનો છે, કોને કરવાનો છે, કયા સમયે કરવાનો છે અને ક્યાં કરવાનો છે, આ બધા સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે. અને જે આ વિડીયો જોશે ભાઈ, તેને એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય જરૂર કરવો જોઈએ, કારણ કે આ દિવસે શત્રુઓ અને કોઈપણ દોષ, કોઈપણ બીમારીથી મુક્તિ મેળવવા માટે એક મુઠ્ઠી મીઠાનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ હોય છે. અને જ્યારે વાત આવી જાય એક મુઠ્ઠી મીઠાની, તો આ સોનામાં સુગંધ ભળવાવાળી વાત થઈ જાય છે અને આ એક ખૂબ જ મોટો ઉપાય થઈ જાય છે. હવે મિત્રો, આ એક મુઠ્ઠી મીઠાવાળા ઉપાયને આખરે કરવાનો કોને છે, સૌથી પહેલાં આપણે તે વાત જાણી લઈએ. તો જુઓ, ઘરની જે મોટી માતાઓ બહેનો હોય છે, તે માતાઓ બહેનોમાંથી કોઈ પણ એક મોટી માતા કે બહેના ઉપાયને કરી શકે છે. અને મિત્રો, જો તમે ઈચ્છો તો તમારા ઘરમાંથી બધા સભ્યોને પણ આ ઉપાય કરાવી શકો છો. જો કોઈ વ્યક્તિની પોતાની કોઈ મનોકામના છે, પોતાની કોઈ દુઃખ અને પરેશાની છે જે તે પોતાના માટે જ કરવા માંગે છે આ ઉપાય, તો તે પોતે પોતાના માટે પણ કરી શકે છે. બાકી જો કોઈ ઘરમાં એવું છે જે પોતાના પૂરા ઘર પરિવારની સુખ અને શાંતિ માટે ઉપાય કરવા માંગે છે, તો ભાઈ તે પણ કરી શકે છે. તેમાં પણ કોઈ વાંધાવાળી વાત નથી. કહેવાનો મતલબ એ છે કે આ ઉપાયને દરેક સભ્ય પણ કરી શકે છે અને પૂરા ઘર પરિવારના સભ્ય માટે ઘરની મોટી માતાઓ બહેનોમાંથી કોઈ એક માતા બહેન પણ કરી શકે છે. માતાઓ બહેનો જો ઘરમાં ઉપસ્થિત ન હોય અથવા તે ઉપાય ન કરી શકતી હોય, તો પછી ઘરનો કોઈ મોટો સભ્ય પણ આ એક મુઠ્ઠી મીઠાવાળા ઉપાયને કરી શકે છે. ચાહે પછી તે પુરુષ જ કેમ ન હોય, સાક્ષાત્કાર પણ કશું નહીં કરી શકે. ઉપાયથી કંગાળ પણ થઈ જશે ધની, અને દિવસ ડબલ રાત 4 ગણી થશે તરક્કી. સૌથી પહેલાં તો તમને જણાવી દઈએ, ઉપાય આ પાવન પવિત્ર મહિનામાં તમારે કરવો ખૂબ જ આવશ્યક છે, કારણ કે ભરોસાથી જ ઈશ્વરને પામી શકાય છે અને ભરોસો જ તમારી સચ્ચાઈ છે, ભરોસો જ તમારી તાકાત પણ છે. જો તમે આ ઉપાય પર ભરોસો કરી લીધો તો તમે સાક્ષાત મહાદેવની કૃપા હાંસલ કરી લેશો, કારણ કે ભરોસાથી જ બધા કાર્ય થાય છે અને પરિપૂર્ણ અને સફળ થાય છે. અને જુઓ મિત્રો, ભરોસા પર આ દુનિયા કાયમ છે. જો ભરોસો નહીં તો આ દુનિયા પણ ક્યારની નષ્ટ થઈ ચૂકી હોત. મિત્રો, જૂના સમયથી મીઠાનો પ્રયોગ કરવામાં આવે છે. મીઠું ન કેવળ આપણા ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે, પણ ન જાણે કેટલા અગણિત ફાયદા આપણને આપે છે. જો મનુષ્યની અંદર મીઠાની કમી થઈ જાય તો તે શરીર પણ ખરાબ થઈ શકે છે. માનવામાં આવે છે કે મીઠું ન કેવળ આપણા જીવનનો હિસ્સો છે, પરંતુ મીઠું સૌથી જલ્દી કરોડપતિ પણ બનાવી દે છે. મીઠું ચમત્કારિક રૂપથી લાભ પ્રદાન કરે છે. મીઠાની અંદર પોઝિટિવ ઊર્જાનો ભંડાર ભરેલો છે. મીઠું રસોડાની શાન કહેવાતું પોતાની અંદર ન જાણે કેટલા એવા રાજ છુપાવીને બેઠું છે. જો મનુષ્યને ખબર પડી જાય તો તે ક્યારે પણ કરોડપતિ બની શકે છે. મીઠા વિશે અમુક એવા ઉપાય પ્રચલિત છે, જો જે મનુષ્ય તેને કરી લે અથવા અપનાવી લે તો તે નિશ્ચિત રીતે પોતાની ગરીબીને દૂર કરી શકે છે. તે શીઘ્ર જ ધની થઈ શકે છે. મીઠાનો ઉપાય રાતોરાત તમારી કિસ્મત પલટીને રાખી શકે છે, પરંતુ તો મિત્રો યાદ રહે, દિલથી કરેલું કાર્ય જરૂર સફળ થાય છે. મિત્રો, ભગવાન શનિદેવનો જયકારો લગાવતા વાતને શરૂ કરીએ છીએ. દિલથી કમેન્ટ બોક્સમાં લખો હર હર મહાદેવ. મિત્રો, સૌથી પહેલા જે ઉપાય અમે તમને બતાવવાના છીએ તે તમારી કાયા પલટીને રાખી દેશે, તમને પૂરી રીતે ધની બનાવી દેશે.
મિત્રો, કોઈપણ દિવસે આ ઉપાય કોઈપણ હાલમાં કરી શકો છો, તુરંત જ ફળ પ્રદાન કરે છે. આ ઉપાય તમારી બધી ઈચ્છાઓને પૂરી કરશે, ચાહે કોઈ પણ ઈચ્છા હોય. એટલી શક્તિ છે ઉપાયમાં કે તમે યકીન નહીં કરી શકો. આવો જાણીએ. સોજી, અડદની દાળ, 50 ગ્રામ ચોખા, 50 ગ્રામ દાંડીવાળા આખા લાલ મરચાં, 1 પેકેટ ટાંટા મીઠું, સોજી, સરસવનું તેલ અને પાણીની બોટલ. આ બધી સામગ્રીઓને એકત્રિત કરી લો. આને તમે કોઈ થેલીમાં લઈ જઈને બુજુર્ગ મહિલા કે બુજુર્ગ પુરુષને દાન દઈ દો અને છાનામાના તમારા ઘરે ચાલ્યા આવો અને જુઓ ચમત્કાર. આનાથી તમારો ભાગ્યોદય થઈ જશે. જે વ્યાપારમાં નુકસાન થઈ રહ્યું છે તે અટકી જશે. માતા લક્ષ્મી દોડતા દોડતા ચાલ્યા આવશે. તમારા ચહેરા પર મુસ્કાન આવી જશે. ભગવાન શનિ તમારા ઉપર કૃપા દ્રષ્ટિ વરસાવશે. તમારો બૃહસ્પતિ મજબૂત થઈ જશે, અહીં સુધી કે તમારો શુક્ર પણ મજબૂત થઈ જશે. મિત્રો, આ ઉપાય એટલા બધા લાભ હાંસલ કરાવે છે જેની તમે કલ્પના પણ નથી કરી શકતા. ચાહે તમારી ગમે તેટલી જૂની ગરીબી જ કેમ ન હોય, માત્ર આ ઉપાય કરવાથી દૂર થઈ જાય છે. મિત્રો, આ ઉપાય હું પણ જરૂર કરું છું અને મને લાભપૂર્ણ હાંસલ થયો છે. આ ઉપાય ક્યારે કોઈને કહીને ન કરો, છાનામાં ના કરો. જે અમે તમને સામગ્રી બતાવી છે તે એક પ્રકારની તમારા માટે જડીબુટ્ટીઓ છે. આમાંથી કોઈ પણ સામગ્રી ઓછી ન હોવી જોઈએ, બધી સામગ્રી પૂરી હોવી જોઈએ. આનાથી તમારું ક્યારે અમંગળ નહીં થાય. તમે જે પણ કામમાં હાથ નાખશો તે સફળ થઈ જશે, કરજ પણ હુમંતર થઈ જશે. આ ઉપાય તમે પણ એકવાર અજમાવીને જરૂર જુઓ. આ કાર્ય કરવાથી મને ઘણું બધું હાંસલ થયું છે. આ 100% સાચું છે. મિત્રો, વિદેશી લોકો હાથમાંથી મીઠું પડવું તેને અશુભ ગણે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મીઠાને ચંદ્ર અને શુક્રનું પ્રતિનિધિ માનવામાં આવે છે. મીઠાને જો તમે કોઈ સ્ટીલ કે લોખંડના વાસણમાં રાખો છો તો આ ચંદ્ર અને શનિનું મિલન થશે, જે ખૂબ જ ઘાતક સિદ્ધ થાય છે. અહીં સુધી કે તમે કંગાળ પણ થઈ શકો છો. આ રોગ અને શોકનું કારણ બની જાય છે. મીઠાને કોઈ પ્લાસ્ટિકના પાત્રમાં પણ ભૂલથી પણ ન રાખવું જોઈએ. મીઠાને સદૈવ કાચના પાત્રમાં રાખવું જોઈએ. તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ મીઠું લોખંડના વાસણમાં કે પ્લાસ્ટિકના વાસણમાં રાખી દે છે તો તેને ગરીબીનો સામનો કરવો પડે છે. ચંદ્ર અને શનિ નારાજ થઈ જાય છે. મિત્રો, આપણે ત્યાં અકસર ખાવામાં મીઠું ઓછું થઈ જાય છે અને ત્યારે તમે એવી સ્થિતિમાં થોડું મીઠું લઈને ખાવામાં નાખો છો અને બાકીનું ફેંકી દો છો, જે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. મીઠાનું પડવું બિલકુલ પણ સારું માનવામાં નથી આવતું. બુલ્ગારિયા, યુક્રેન અને રોમાનિયા જેવા દેશોમાં આને દુર્ભાગ્ય અને વિવાદનું સૂચક માનવામાં આવે છે. ભારતમાં આનું પડવું ખૂબ જ અશુભ માનવામાં આવ્યું છે. મીઠાને પાડવાથી ચંદ્રમા અને શુક્ર બંને કમજોર થઈ જાય છે, જેના કારણે દેવી લક્ષ્મી પણ સાથ છોડી દે છે અને આજીવન તમારે ગરીબ રહેવું પડે છે. એટલા માટે મીઠાની કદર કરો મિત્રો, અને ઉધાર ક્યારે કોઈનું મીઠું ન ખાવું જોઈએ. કહેવાય છે ને કે મીઠાનું ઋણ અદા કરવાનું છે, એટલા માટે ક્યારે પણ કોઈનું મીઠું ઉધાર માંગીને ન ખાવું જોઈએ. આનાથી ઉલટા તમારા ખરાબ દિવસો શરૂ થઈ શકે છે. મીઠું સદૈવ ધન આપીને જ ખરીદવું જોઈએ. આનાથી તમારો ચંદ્ર મજબૂત રહે છે અને જો તમે ભૂલથી પણ કોઈનું મીઠું ખાઈને ભૂલી ગયા છો ત્યારે પણ તમારે શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે. અને મિત્રો, શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે સાંજના સમયે ક્યારે કોઈની પાસેથી મીઠું ન લેવું જોઈએ અને ન તો આપવું જોઈએ. તમે તમારું મીઠું સાંજના સમયે કોઈ બીજાને આપી દો છો તો તમારા ઘરની સુખ સમૃદ્ધિ ચાલી જાય છે. સાથે સાથે મીઠું લેવાવાળો પણ બરબાદ થઈ જાય છે. એટલા માટે સાંજના સમયે મીઠું ન લેવું જોઈએ મિત્રો. અને મીઠાવાળા પાણીથી પોતું કરવાથી ઘરમાં જેટલી પણ નેગેટિવ ઉર્જા હોય છે તે નષ્ટ થઈ જાય છે. અઠવાડિયામાં 2-3 વાર મીઠાવાળા પાણીથી પોતું જરૂર કરો, પરંતુ યાદ રહે મીઠાવાળા પાણીનું બપોરના સમયે પોતું ન કરવું જોઈએ. બપોરે જ્યારે કોઈ વ્યક્તિ ઘરની સાફ સફાઈ કરે છે ત્યારે આના
તેનાથી ઘરમાં લક્ષ્મી નહીં પણ અલક્ષ્મીનો વાસ થઈ જાય છે. માતા લક્ષ્મીનો વાસ એ જ ઘરમાં થાય છે જ્યાં સ્વચ્છતા હોય, તેમાં કોઈ પણ વાંધાવાળી વાત નથી. હવે મિત્રો, એક મુઠ્ઠી મીઠાવાળા ઉપાયને આપણે કરવાનો ક્યાં છે? જુઓ, આ ઉપાયને આપણે મંદિરમાં જ કરવાનો છે. ઘણા બધા લોકો પ્રશ્ન કરે છે કે દરેક એક ઉપાયને કરતી વખતે શું અમે ઉપાયને ઘરે કે મંદિરમાં કરી શકીએ છીએ? જુઓ, તો આ વાળા ઉપાયને તમે મંદિર પર કરશો તો સારું રહેશે, ઘરમાં નથી કરવાનો આ વાળા ઉપાયને. ત્યારબાદ મિત્રો, જે આગળનો પ્રશ્ન નીકળીને આવે છે તે આવે છે ઉપાયને ને લઈને કે આખરે આ ઉપાયને આપણે કયા સમયે કરવાનો છે? સવારના સમયે કરવાનો છે કે સાંજના સમયે કરવાનો છે? તો જુઓ, આ વાળા ઉપાયને તમે લોકો સવારના સમયે પણ કરી શકો છો અને સાંજના સમયે પ્રદોષકાળમાં પણ કરી શકો છો. હવે જો તમે પૂછો કે ભાઈ સાહેબ, સૌથી ઉત્તમ સમય કયો રહેશે આ એક મુઠ્ઠી મીઠાવાળા ઉપાયને કરવાનો? તો અમે તમને બસ એ જ કહીશું કે ઉપાયને તમે સાંજના સમયે કરશો તો વધારે સારું રહેશે, કારણ કે જયા એકાદશી ગુરુવાર તિથિનો દિવસ છે અને આ દિવસે પ્રદોષકાળનું બહુ મહત્વ હોય છે. બાકી જો સવારના સમયે પણ કરશો તો પણ સારું રહેશે, તેમાં કોઈ પણ વાંધાવાળી વાત નથી. તો હવે મિત્રો, જે બીજી સૌથી મોટી અને મહત્વપૂર્ણ વાત આવે છે તે આવે છે કે સવારે જો અમે ઉપાયને કરીશું તો અમારે કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધીના વચ્ચે કરવાનો છે અને સાંજના સમયે પ્રદોષ કાળમાં કરીશું તો અમારે કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યાની વચ્ચે કરવાનો છે? તો જો સવારે જેટલું જલ્દી બની શકે તમે ઉપાયને કરવાની કોશિશ કરજો. બાકી જો કોઈ કારણવશ મોડું પણ થઈ જાય, થોડીવાર પણ થઈ જાય, તો 10 કે 11 વાગ્યા સુધી પણ તમે ઉપાય કરી લેજો, પણ 12 વાગ્યાથી વધારે મોડું ન થાય. ઠીક છે, આ વાતનું ધ્યાન રાખજો. ત્યારબાદ મિત્રો, જો સાંજના સમયે મેં પ્રદોષકાળની વાત કરીએ, પ્રદોષકાળનો જે સમય હોય છે તે સાંજના 6 વાગ્યાથી શરૂ થઈ જાય છે, મતલબ સાંજના 6 વાગ્યાથી લઈને 7 વાગ્યાની વચ્ચેનો જે સમય હોય છે આ સમય પ્રદોષકાળનો સમય હોય છે. આ ઉપાયને 7 વાગ્યે કે 8 વાગ્યાની વચ્ચે પણ કરી શકો છો, મતલબ સાંજના 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યાની વચ્ચે તમે ક્યારે પણ આ વાળા ઉપાયને કરી શકો છો, તેમાં કોઈ પણ વાંધાવાળી વાત નથી. પરંતુ 29 જાન્યુઆરી જયા એકાદશી ગુરુવાર તિથિના દિવસે કોશિશ કરજો કે સમયની અંતર્ગત જ કરી લો. કોઈ કારણવશ ન કરી શકો તો થોડું મોડું પણ કરી શકો છો. તો ચાલો હવે અમે અમારા સૌથી પહેલા ઉપાયની વાત કરી લઈએ. તો જુઓ મિત્રો, ગુરુવારની રાતે એક મુઠ્ઠી મીઠું ઘરમાં આ જગ્યા પર ફેંકી દેજો. પિતૃદોષ, ધનની તંગી હંમેશા માટે દૂર થઈ જશે. 1 મહિનામાં બનશો કરોડપતિ. પછી મત કહેતા કે બતાવ્યું નહીં. તો આવો મિત્રો જાણીએ આજના આ વિડીયોમાં. પરંતુ મિત્રો, તમારે એક વાતનું વિશેષ ધ્યાન રાખવાનું છે. મીઠાને નાખતી વખતે તમને કોઈ જોઈ નહીં. મિત્રો, કઈ વર્ષો પછી જઈને આવો વિશેષ સંયોગ બન્યો. મીઠાનો આ વિશેષ ઉપાય કરવાથી રાહુ દોષ, પિતૃદોષ, મંગળ દોષ, ભયંકરથી ભયંકર શનિ દોષ અને મિત્રો અહીંયા સૌથી અહમ છે કાલ લસર્ગ દોષ, જે પણ માત્ર આ મીઠાના ઉપાયથી શીઘ્ર જ દૂર થઈ જાય છે. મિત્રો, મીઠાનો ઉપાય અમે પણ જરૂર કરીએ છીએ. 100% તમે ધનવાન થઈ જશો. મીઠાનો ઉપાય તમારી કાયા પલટીને રાખી દેશે. ભગવાન શનિદેવજી તમારાથી પ્રસન્ન થઈ જશે. માતા પાર્વતી બંને હાથોથી ધનની વર્ષા કરશે. સાક્ષાત્કાર પણ કશું નહીં કરી શકે. ઉપાયથી કંગાળ પણ થઈ જશે. ધની અને દિવસ ડબલ, રાત 4 ગણી થશે તરક્કી. મિત્રો, મીઠામાં એવું શું છે જે શીઘ્ર જ કોઈપણ વ્યક્તિને રંગથી રાજા બનાવી દે છે, મહાધની બનાવી દે છે? મીઠામાં એવું શું છે જે ધન દોલતને તેજીથી ખેંચવાનું કામ કરે છે? જો તમે મીઠાની પાછળની પડતાલ કરશો અને આની અસલિયતને જાણી લેશો તો તમે પણ થઈ જશો ધનવાન. મિત્રો, સૌથી પહેલા તો તમને જણાવી દઈએ ઉપાય આ પાવન પવિત્ર મહિનામાં તમારે કરવો ખૂબ જ આવશ્યક છે, કારણ કે ભરોસાથી જ ઈશ્વરને પામી શકાય છે અને ભરોસો જ તમારી સચ્ચાઈ છે, ભરોસો જ તમારી તાકાત પણ છે. જો
તમે આ ઉપાય પર ભરોસો કરી લીધો તો તમે સાક્ષાત મહાદેવની કૃપા હાંસલ કરી લેશો, કારણ કે ભરોસાથી જ બધા કાર્ય થાય છે અને પરિપૂર્ણ અને સફળ થાય છે. અને જુઓ મિત્રો, ભરોસા પર આ દુનિયા કાયમ છે. જો ભરોસો નહીં તો આ દુનિયા પણ ક્યારની નષ્ટ થઈ ચૂકી હોત. મિત્રો, જૂના સમયથી મીઠાનો પ્રયોગ કરવામાં આવે છે. મીઠું ન કેવળ આપણા ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે, ન જાણે કેટલા અગણિત ફાયદા આપણને આપે છે. જો મનુષ્યની અંદર મીઠાની કમી થઈ જાય તો તે શરીર પણ ખરાબ થઈ શકે છે. માનવામાં આવે છે કે મીઠું ન કેવળ આપણા જીવનનો હિસ્સો છે, બલકે મીઠું સૌથી જલ્દી કરોડપતિ પણ બનાવી દે છે. મીઠું ચમત્કારિક રૂપથી લાભ પ્રદાન કરે છે. મીઠાની અંદર પોઝિટિવ ઊર્જાનો ભંડાર ભરેલો છે. મીઠું રસોડાની શાન કહેવાતું પોતાની અંદર ન જાણે કેટલા એવા રાજ છુપાવીને બેઠું છે. જો મનુષ્યને ખબર પડી જાય તો તે ક્યારે પણ કરોડપતિ બની શકે છે. મીઠાના વિશે અમુક એવા ઉપાય પ્રચલિત છે. જે મનુષ્ય તેને કરી લે અથવા અપનાવી લે તો તે નિશ્ચિત રીતે પોતાની ગરીબીને દૂર કરી શકે છે. તે શીઘ્ર જ ધની થઈ શકે છે. મીઠાનો ઉપાય રાતોરાત તમારી કિસ્મત પલટીને રાખી શકે છે. પરંતુ મિત્રો, યાદ રહે, દિલથી કરેલું કાર્ય જરૂર સફળ થાય છે. મિત્રો, સૌથી પહેલા જે ઉપાય અમે તમને બતાવવાના છીએ તે તમારી કાયા પલટીને રાખી દેશે. તમને પૂરી રીતે ધની બનાવી દેશે. મીઠાનો આ વિશેષ ઉપાય કરવાથી રાહુ દોષ, પિતૃદોષ, મંગળ દોષ, ભયંકરથી ભયંકર શનિ દોષ અને મિત્રો અહીંયા સૌથી અહમ છે કાલસર્પ દોષ, જે પણ માત્ર આ મીઠાના ઉપાયથી શીઘ્ર જ દૂર થઈ જાય છે. મિત્રો, મીઠાનો ઉપાય અમે પણ જરૂર કરીએ છીએ. 100% તમે ધનવાન થઈ જશો. મીઠાનો ઉપાય તમારી કાયા પલટીને રાખી દેશે. ભગવાન શનિદેવ તમારાથી પ્રસન્ન થઈ જશે. માતા પાર્વતી બંનેને હાથોથી ધનની વર્ષા કરશે. સાફ જળ ચડાવી દો છો, અર્ઘ આપી દો છો, ત્યારે પણ તમારા ઘરથી પિતૃદોષ દૂર થાય છે. તો જ્યારે પણ તમે ગુરુવારના દિવસે સૂર્ય ભગવાનને અર્ઘ આપો છો, આનાથી તમારા પિતૃ પ્રસન્ન થાય છે. સાથે જો તમે કરી શકો છો તો પીપળાનું જે હોય છે તેમાં પણ આપણા પિતૃઓનો વાસ માનવામાં આવે છે. તો તમારે શું કરવાનું છે કે એક લોટામાં કે કોઈ પણ વાસણમાં તમારે જળ લેવાનું છે. તેમાં થોડા એવા તમારે કાળા તલના દાણા નાખવાના છે. કાળા તલ નાખવાના છે. સાથે તમારે શું કરવાનું છે, થોડા એવા સાકરના દાણા નાખવાના છે. ગોળ પણ તમે અહીંયા નાખી શકો. હવે આ મીઠું જળ તમારે પીપળાના ઝાડમાં ચડાવવાનું છે. તમારા ઘરની આસપાસ જ્યાં પણ પીપળાનું ઝાડ હોય, તમે ગુરુવારના દિવસે સવારના સમયમાં પીપળાના મૂળમાં આ મીઠું જળ ચડાવો અને પોતાના પિતૃઓથી ક્ષમા યાચના કરો. સાથે દીવો જો તમે લગાવી શકો છો તો પીપળાના ઝાડની નીચે તમારે દીવો જરૂરથી ગુરુવારના દિવસે સાંજના સમયમાં લગાવવો જોઈએ. પિતૃ તમારા હંમેશા પ્રસન્ન રહેશે અને ક્યારે પણ પિતૃ દોષના લીધે ઘરમાં કોઈ દુઃખ અને કષ્ટ નહીં આવે. તો ખૂબ જ ઉત્તમ એવો ઉપાય છે જે કે પિતૃઓને પ્રસન્ન કરવા માટે છે અને જીવનના દુઃખ કષ્ટ જે છે તે ખૂબ જ દૂર થાય છે જ્યારે તમે હંમેશા પોતાના પિતૃઓને પ્રસન્ન રાખો છો. તો ચાલો હવે વાત કરી લઈએ 11 લવિંગ અને 1 કપૂર ઘરમાં કઈ જગ્યા પર સળગાવવાનું છે અને આ ઉપાયને કરવાથી કેવી રીતે તમે પોતાના શત્રુઓથી છુટકારો મેળવી શકો છો. શત્રુ ક્યારે તમને પરેશાન નહીં કરે. શત્રુ ચાહે કેવા પણ હોય, સામેથી કોઈ વ્યક્તિ શત્રુ છે કે ગુપ્ત શત્રુ છે, દરેક પ્રકારના શત્રુ જે છે એ શાંત થઈ જશે અને કંઈ પણ તમારું કશું બગાડી નહીં શકે. તો જુઓ, ઉપાયને કરવા માટે તમારે 11 આખા લવિંગ લેવાના છે. એક પણ લવિંગ ખંડિત ન હોય, તૂટેલું ન હોય. એક નાનો એવો કપૂરનો ટુકડો લેવાનો છે, જેને કપૂરની ગોટી પણ કહે છે. એક કોઈપણ અહીંયા માટીનો દીવો લઈ લો કે પિત્તળનું વાસણ લઈ તેની અંદર 11 લવિંગ
રાખશો એક કપૂર રાખશો થોડું એવું દેશી ઘી આની ઉપરથી તમે નાખી દેશો હવે આ તમારે ગુરુવારના દિવસે રાતના સમયમાં ઠીક છે ને જ્યારે સૂર્ય અસ્ત થઈ જાય છે ત્યારબાદ કોઈપણ સમયે તમારે પોતાના ઘરમાં સળગાવવાનું છે અને આનો ધુમાડો પૂરા ઘરમાં સરખી રીતે બતાવવાનો છે જેટલા પણ રૂમ છે જેટલા પણ ઓરડા છે વરંડા આંગણો બાળકની જે પણ તમારા ઘરમાં છે બધી જગ્યા પર તમારે આનો ધુમાડો સરખી રીતે બતાવવાનો છે અને સાથે સાથે તમારે મહાદેવનું ધ્યાન જરૂર કરવાનું છે જુઓ જ્યારે પણ તમે પોતાના ઘરમાં આ લવિંગ અને કપૂર ગુરુવારના દિવસે સળગાવો છો સૌથી પહેલાં તો શત્રુઓથી છુટકારો મળી જાય છે કોઈ પણ શત્રુ કશું પણ કરે છે તે તમારા ઘર સુધી વસ્તુ નથી પહોંચતી તમારું કશું નથી બગડતું બીજી વસ્તુ કે જ્યારે પણ લવિંગ અને કપૂર તમે સળગાવશો તમારા ઘર પર કોઈ સંકટ નથી આવતું તમારા ધન પર કોઈ સંકટ નથી આવતું ઘરમાં કોઈ પરેશાનીઓ નથી આવતી અને હંમેશા તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે પોઝિટિવ એનર્જી વધે છે જેના બાદ તમારા ઘરમાં ધનની દેવી માતા લક્ષ્મી વાસ કરે છે લવિંગ અને કપૂર જે ઘરમાં કોઈપણ વ્યક્તિ સળગાવે છે વિશેષ કરીને ગુરુવારના દિવસે તો એવું સમજી લો આના બહુ ચમત્કાર છે બહુ વધારે લાભ છે તો કોશિશ કરો કે ગુરુવારના દિવસે રાતના સમયમાં કોઈપણ સમયે તમે પોતાના ઘરમાં 11 લવિંગ અને 1 કપૂર જરૂર સળગાવો શત્રુ જે છે તે ઘૂંટણ ટેકવી દેશે અને તમારું કશું નહીં બગાડી શકે સાથે સાથે ધનની વર્ષા પણ ઘરમાં થશે અને ધન સાથે જોડાયેલી જેટલી પણ સમસ્યાઓ તમારા જીવનમાં આવી રહી છે બહુ તેજીની સાથે તમારા જીવનથી દૂર થતી ચાલી જશે તો ચાલો હવે વાત કરી લઈએ પોતાના ત્રીજા ઉપાયની અને ત્રીજો ઉપાય છે ધન વર્ષા માટે અને ધનને વધારવા માટે ઘણા બધા લોકોની આ સમસ્યા હોય છે કે પૈસો વધતો નથી પૈસો તો આવે છે ઘરમાં પણ પૈસો વધતો નથી અથવા અમુક લોકો એવા પણ છે જે કહે છે કે પૈસો વધશે તો જ્યારે ઘરમાં પૈસો આવશે બિલકુલથી પૈસો આવવાનો બંધ થઈ રહ્યો છે વ્યાપાર દિવસ પર દિવસ ખરાબ થતો જઈ રહ્યો છે નથી સમજાઈ રહ્યું કોઈએ કશું કરાવી દીધું છે કે પછી ઘરમાં કશું એવું છે વાસ્તુ દોષ છે નજર દોષ છે જેના લીધે ઘરમાં તરક્કી લોકોની નથી થઈ રહી ઠીક છે ને બિલકુલ વ્યાપાર ધંધો બધું બેકાર થતું ચાલ્યું જઈ રહ્યું છે જે પણ વ્યાપાર કરી રહ્યા છે તેમાં લગાતાર ખોટ જઈ રહી છે તો ઉપાય તમે કરો ગુરુવારના દિવસે અને પછી આનો ચમત્કાર પોતે જુઓ ચાહે વ્યાપારી છો તમે કોઈ બિઝનેસમેન છો દુકાન છે તમારી દરેક પ્રકારના કામમાં લાભ જ લાભ મળે છે જ્યારે આ ઉપાયને તમે કરો છો તમારે શું કરવાનું છે 2 ફૂલવાળા લવિંગ લેવાના છે એક લાલ ફૂલ લેવાનું છે ગુલાબનું ફૂલ પણ તમે અહીંયા લઈ શકો છો એ જ ગુલાબના ફૂલમાં આ 2 ફૂલવાળા લવિંગ રાખી દેવાના છે એક દેશી ઘીનો દીવો તમારે સળગાવવાનો છે લાંબી વાટનો હવે આ બંને વસ્તુઓ લઈને પોતાના ઘરના મંદિરમાં તમારે બેસી જવાનું છે સાંજના સમયમાં ગુરુવારના દિવસે સાંજના સમય જ્યારે સૂર્ય અસ્ત થઈ જાય છે સૂર્ય છુપાઈ જાય છે હવે તમારે સૌથી પહેલા દેશી ઘીનો દીવો સળગાવી દેવાનો છે માતા લક્ષ્મીની સામે અને ભગવાન વિષ્ણુજીની સામે ઠીક છે ને એક દેશી ઘીનો દીવો સળગાવી દેશો અને જે લવિંગ અને ફૂલ તમે લીધું છે આ પોતાના સીધા હાથમાં તમે રાખી લેશો હવે તમારે માતા લક્ષ્મીને પોતાના જીવનની સમસ્યાઓને કહેવાની છે કે મારું કામ નથી ચાલતું મારો વ્યાપાર સરખી રીતે નથી વધતો મારું ધન નથી વધી રહ્યું મારા પૈસામાં બઢોતરી નથી થઈ રહી જે પણ દુઃખ જે પણ પૈસાને લઈને સમસ્યાઓ જીવનમાં છે બધું જ તમારે માતા લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુને કહી દેવાનું છે ઠીક છે ને આના પછી તમારે મંત્ર બોલવાનો છે 11 વારમાં નમો ભગવતે વાસુદેવાય નમઃ 11 વાર આ મંત્ર બોલી દેશો અને પછી તે ફૂલ તમારે માતા લક્ષ્મીને અર્પિત કરી દેવાનું છે તેમની સામે ચડાવી દેવાનું છે ચાહે મૂર્તિ છે તમારા ઘરમાં માતા લક્ષ્મીની કે કોઈ પણ તસવીર છે પ્રતિમા પછી તમારે શું કરવાનું છે કે પોતાના ઘરના મુખ્ય દરવાજે